સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે તાળા તોડી ચોરી કરતી રીઢા ગુનેગારોની ગેંગને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીબીને મોટી સફળતા મળી છે। આણંદની ચીખોદરા ચોકડી પાસેથી પોલીસે ચીકલીગર ગેંગના 4 શખ્સોને દબોચી લીધા છે, જેમણે સુરતના અનેક વિસ્તારોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે। સુરત ડીસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આણંદ પાસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને જૈન ગૌસ્વામી ઘણા દિવસોથી એક કરફોડ કરતી ગેંગ ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા। એમને ગઈકાલે બાતમી આધારે આણંદના ચિખોદરા પાસેથી 4 જણને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં આઝાદસિંહ ઉર્ફે બાદલસિંહ ટાંક, મલદીનસિંહ બાવરી, અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ ભાદા। આ 4 લોકોને પકડવામાં આવ્યા છે। એમાંથી 3 વડોદરા એકતાનગરમાં રહે છે, એક સુરત ભેસ્તાન આવાસમાં રહે છે। આ 4 લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે। તમામના વિરુદ્ધમાં, જેમાં આઝાદસિંહ વિરુદ્ધમાં 12 થી વધુ ગુના દાખલ થયેલા છે, અજયસિંહ વિરુદ્ધમાં 11 થી વધુ દાખલ થયેલા છે, મલિંદરસિંહ વિરુદ્ધ 8 થી વધુ અને જીતેન્દ્રસિંહ વિરુદ્ધ 1 દાખલ થયેલો છે। અમદાવાદ, સુરત, વડોદરા, ગુજરાતના અલગ અલગ શહેરોમાં, મોટા શહેરોને ટાર્ગેટ કરે છે। કોઈ પણ જગ્યા ઉપર આ લોકો પેલા અલગ અલગ શહેરના છે બધા, અને ભેગા થઈ અને બાઇક ચોરી